આજે વાત કરીશું ડિજિટલ સિગ્નેચર એટલે કે ડિજિટલ હસ્તાક્ષર. જ્યાં વોટ ઇઝ ડિજિટલ સિગ્નેચર? MS વર્ડમાં ડિજિટલ સિગ્નેચર એ એક સુરક્ષાત્મક તકનીક છે જે તમારા દસ્તાવેજની અધિકૃતતા અને અખંડિતતા સાબિત કરે છે. સરળ ભાષામાં કહીએ તો જેમ આપણે કાગળ પર હાથથી સહી કરીએ છીએ તેવી જ રીતે ડિજિટલ દસ્તાવેજોમાં સહી કરવા માટે ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ થાય છે. તે ખાતરી આપે છે કે દસ્તાવેજ મૂળ લેખક દ્વારા જ મોકલવામાં આવ્યો છે અને તેમાં વચ્ચે કોઈ ફેરફાર એટલે કે ટેમ્પરિંગ કરવામાં આવ્યો નથી. વાય ડિજિટલ સિગ્નેચર નેસેસરી? સુરક્ષા. ડેટા ચોરી કે છેડછાડથી બચાવે છે. વિશ્વાસપાત્રતા. દસ્તાવેજ મોકલનારની ઓળખની ખાતરી મળે છે. સમય અને પૈસાની બચત. કાગળનો વપરાશ ઘટે છે અને ઓફિસમાં રૂબરૂ જવાની જરૂર પડતી નથી. કાનૂની માન્યતા. ભારતમાં IT એક્ટ 2000 મુજબ ડિજિટલ સિગ્નેચર કાયદેસર રીતે હાથેથી કરેલી સહી જેટલી જ માન્ય ગણાય છે. આ સિવાય યુઝિસ ઓફ ડિજિટલ સિગ્નેચર. સરકારી કામકાજ, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા, GST નોંધણી અને ટેન્ડર ભરવા જેવી સરકારી પ્રક્રિયામાં ડિજિટલ સિગ્નેચર ફરજિયાત છે. બેન્કિંગ અને નાણાકીય લેવડ દેવડ, મોટા ટ્રાન્ઝેક્શન કરવા અને બેન્કિંગ ડોક્યુમેન્ટને ડિજિટલ રીતે પ્રમાણિત કરવા માટે. કરાર, કંપનીઓ વચ્ચે થતા કરાર કે એગ્રીમેન્ટને પેપરલેસ બનાવવા માટે. ઈમેલ સુરક્ષા. મહત્વપૂર્ણ ઈમેલ મોકલતી વખતે ખાતરી કરવા માટે કે ઈમેલ સાચી વ્યક્તિએ જ મોકલ્યો છે અને વચ્ચે કોઈએ તે વાંચ્યો કે બદલ્યો નથી. સોફ્ટવેર વિતરણ. સોફ્ટવેર ડેવલપર્સ તેમના સોફ્ટવેર પર ડિજિટલ સિગ્નેચર કરે છે જેથી યુઝર્સ જાણી શકે કે આ સોફ્ટવેર અધિકૃત છે અને તેમાં કોઈ વાયરસ કે ચેડા થયેલા નથી. અને અંતે હાઉ ટુ યુઝ ડિજિટલ સિગ્નેચર ઇન MS વર્ડ. 1. જે વર્ડ ફાઇલને સાઇન કરવી છે તે ખોલો. 2. જ્યાં ફાઇલ ટેબ પર ક્લિક કરો અને પછી ઇન્ફો પસંદ કરો. 3. ત્યાં પ્રોટેક્ટ ડોક્યુમેન્ટ બટન પર ક્લિક કરો. 4. ડ્રોપડાઉન મેનુમાંથી એડ અ ડિજિટલ સિગ્નેચર વિકલ્પ પસંદ કરો. 5. એક ડાયલોગ બોક્સ ખુલશે. તેમાં સહીનું કારણ લખો અને સર્ટિફિકેટ પસંદ કરીને સાઇન બટન ક્લિક કરો. 6. ફાઇલને સેવ કરો. હવે તમારો દસ્તાવેજ ડિજિટલી સાઇન થયેલ છે. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.